હેલો એવરીવન. ગઈકાલનો જે આપણે ટોપિક હતો દેટ વોઝ ગઈકાલનો અત્યાર સુધીનો આપણે જે ટોપિક ડિસ્કસ કર્યું દેટ વોઝ કે બેઝિક બેન્કિંગ ક્યાંથી આવ્યું છે, એનામાં ઇનોવેશન ક્યાંથી આવ્યા, એમાં નવા નવા સ્ટેપ્સ ક્યાંથી આવ્યા, ફાઇન. એન્ડ દેન વી વેન્ટ ટુ ધી રોલ ઓફ બેંક્સમાં બેંક્સની બિહેવિયરમાં શું હતું, એમને કઈ રીતે કામ કરવું જોઈએ. એન્ડ દેન વી ડિસ્કસ્ડ અબાઉટ ધી ડિપોઝિટ્સ. ફાઇન. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝની અંદર ફર્સ્ટ થિંગ વોઝ ધી ડિપોઝિટ. નાઉ ડિપોઝિટ્સમાં પણ આપણે અલગ અલગ ડિસ્કસ કર્યું કે સેવિંગ, કરંટ. તો કરંટ એટલે કેટલું હોય છે, સેવિંગ મતલબ એમાં કેટલા કેટલા પોઈન્ટ્સ હોય છે. દેન વી ડિસ્કસ ફિક્સ ડિપોઝિટ એન્ડ દેન ફાઇનલી ટર્મ ડિપોઝિટ. ટર્મ ડિપોઝિટ એ આટલું જે આપણે ડિસ્કસ કર્યું, ફાઇન, દેટ વોઝ નોર્મલ અકાઉન્ટ્સ. એના પછી આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું કે ફોરેન કરન્સી જે છે એ આપણા અકાઉન્ટ્સમાં અથવા આપણા બેંક્સમાં કઈ રીતે યુઝફુલ થાય છે. ફાઇન. દેટ વોઝ ફર્સ્ટ વોઝ આરએફસી અકાઉન્ટ, ડોમેસ્ટિક આરએફસી અકાઉન્ટ, રેસિડેન્ટ ફોરેન કરન્સી અકાઉન્ટ. કે જ્યારે બી કોઈ ઇન્ડિવિજ્યુઅલને અગર કોઈ ગિફ્ટ રીતે કોઈ કંઈક મળે છે, ફોરેન કરન્સીના રૂપમાં મળે છે, તો એ માણસ એ જે કરન્સી છે અથવા એ જે ટ્રાન્ઝેક્શન છે એ આરએફસી અકાઉન્ટમાં સેવ કરી શકે છે. એમાં કન્વર્ઝન ચાર્જ નથી. કન્વર્ઝન ચાર્જ એન્ડ માર્જિન ચાર્જનો મતલબ શું થાય એ મેં તમને ગઈકાલે સમજાવ્યું. બેંક જ્યારે કોઈ બી આઉટ ઓફ ઇન્ડિયાની કોઈ બી કરન્સીને ઇન્ડિયન રૂપીઝમાં જ્યારે કન્વર્ટ કરવાનો ટ્રાય કરે છે અને એ ટાઈમ પર એ જે બેંક કમિશન ચાર્જ કરે છે એને આપણે માર્જિન કહેવામાં આવે છે. માર્જિન અથવા કન્વર્ઝન ચાર્જ. આરએફસી પછી આપણે ડિસ્કસ કર્યું ઈઈએફસી, એક્સચેન્જ ઓનર્સ ફોરેન કરન્સી અકાઉન્ટ. આ મેઇનલી એની માટે હોય છે જે ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ ના બિઝનેસમાં ડીલ કરતા હોય છે, નહીં પણ એવા કે જ્યાં દરરોજ એમનું બિઝનેસ હોય છે. એવું નહીં કે આજે થઈ ગયું, આજે બિઝનેસ આવી ગયો, અથવા આજે ઇમ્પોર્ટના પૈસા મારે આપવા પડ્યા, એક્સપોર્ટના પૈસા આવી ગયા, તો નેક્સ્ટ 20 ડેઝ સુધી કશું જ નથી, એવું નહીં. જેમનું અકાઉન્ટ અથવા જેમનું બિઝનેસ કન્ટિન્યુઅસલી રન થતું હોય અને એ પણ ફોરેન કરન્સીમાં ડીલ કરતું હોય એ લોકો ઈઈએફસી અકાઉન્ટ ખોલાવી શકે છે. ઈએફસી અકાઉન્ટમાં મેઇન બેનિફિટ એ છે કે એમને કન્વર્ટ કરવાની જરૂર છે નહીં. ઠીક છે, ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. યુરો આવ્યા છે તો ભલે યુરોમાં પડ્યા રહે, ડોલર આવ્યા છે તો ભલે ડોલરમાં પડ્યા રહે. એ નેક્સ્ટ મંથના લાસ્ટ ડેટ સુધી એ એમને રાખી શકે છે. ફાઇન. આમાં કોઈ કન્વર્ઝન ચાર્જ એ રીતે નથી, કેમ કે એ લોકો કન્વર્ટ કરતા જ નથી. જેટલા અલગ અલગ કરન્સીમાં એ માણસ ડીલ કરશે એમના બિઝનેસમાં, એટલા અલગ અલગ ઈઈએફસી અકાઉન્ટ એમને ખોલવા પડશે. એવું નહીં કે એક જ ઈઈએફસીમાં ડોલર પણ આવી ગયું, યુરો પણ આવી ગયું, રાઈટ, યેન બી આવી ગયા, બીજા બધા કરન્સીઝ આવી ગયા, એવું નહીં થાય. એમને જેટલા કરન્સીઝમાં એ ડીલ કરશે એટલા અલગ અલગ ઈઈએફસી અકાઉન્ટ ખોલવા પડશે. આપણે બધી કરન્સીઝ આપણે લોકો એક્સેપ્ટ નથી કરતા, કેમ કે કોઈક એવા કન્ટ્રીઝ બી હોય છે, એરિયાઝ બી હોય છે જ્યાં બેકગ્રાઉન્ડ ટેરરિઝમનો આપેલો છે, રાઈટ, વાયોલન્ટ એરિયામાં ઘોષિત કરવામાં આવેલો છે, રાઈટ. સો જેમ કે બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, યુક્રેન છે, રાઈટ. સો ત્યાંથી બિઝનેસ અલાઉડ, બિઝનેસ જેને કરવું હોય કરી શકે, પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ એ રીતે અલાઉડ નથી કરતા. આટલું જે આપણે ડિસ્કસ કર્યું હતું દેટ વોઝ અહીંયા જે લોકલ માણસો રહે છે એની માટેનું છે. લોકલ એટલે આપણે તમારા જેવો જે ઇન્ડિયામાં રહે છે. હવે જે લોકો ઇન્ડિયાની બહાર રહે છે એ લોકોને પણ અહીંયા અકાઉન્ટ્સ ડીલ કરી શકે છે. એટલે એમાં ફોરેનની વાત આવી તો બધા ફોરેન કરન્સી હજુ આમાં ઇન્ક્લુડ છે. આજે જે આપણે ટોપિક લેવાના છીએ દેટ ઇઝ નોન રેસિડેન્ટ ઇન્ડિયન અકાઉન્ટ્સ. નોન રેસિડેન્ટ ઇન્ડિયન અકાઉન્ટ્સ મતલબ એનઆરઆઈસ. હવે એનઆરઆઈ, સૌથી પહેલા તો એનઆરઆઈ કોને કહેવાય? એનઆરઆઈના 2-3 પોઈન્ટ્સ છે કે ભાઈ આને એનઆરઆઈ કહી શકાય. જે માણસ બિલોંગ કરતું હોય ઇન્ડિયાથી, મતલબ સપોઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ અહીંયાના હોય, જેના દાદા દાદી, નાના નાની અથવા કોઈ એવા એન્સિસ્ટર જેમના પેઢીમાંથી કોઈ ઇન્ડિયામાં હોય, ઇન્ડિયામાં રહ્યું હોય, ફાઇન, એવા. અને પણ છતાંય સપોઝ મારી દાદી, મારા નાની જે છે એ લોકો અહીંયાના છે, ફાઇન, એ લોકો અહીંયા રહે છે, બટ મારા મમ્મી પપ્પા જે છે એમને સેટલ થયા હતા સપોઝ અમેરિકા, ફાઇન, અને મારું બોર્ન એન્ડ બોટઅપ પણ મારું અમેરિકા થયું છે, બટ સ્ટીલ મારા પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ અહીંયાના છે, ઇન્ડિયાના છે, તો હું એનઆરઆઈ કહેવાઈશ.
फाइन, जेना ग्रैंड पेरेंट्स स्टेज इन इंडिया और बिलोंग्स टू इंडिया. આમને પણ એનઆરઆઈ કહેવાય. સેકન્ડ પોઈન્ટ, કોઈ પણ અહીંયાથી ઇન્ડિયાથી ગયું છે અબ્રોડ ફોર એમ્પ્લોયમેન્ટ, બિઝનેસ, સ્ટડી, મતલબ કે સ્ટુડન્ટ વિઝા જે આપણે કહીએ છીએ, સ્ટડી, આ લોકોને પણ એનઆરઆઈ કહેવાય. બટ અગર કોઈ બિઝનેસ ટ્રીપ માટે ગયું છે, જેમ કે સમજી લો 10 days માટે, 10 દિવસ માટે, તો આને એનઆરઆઈ નહીં કહેવાય, કેમ કે એ તો 10 દિવસ પછી પાછા રિટર્ન ટુ ઇન્ડિયા થશે. તો આને આ વ્યક્તિને આપણે એનઆરઆઈ નહીં કહી શકીએ. અગર કોઈ વ્યક્તિ આપણા ઇન્ડિયામાં, સપોઝ હું રહું છું અબ્રોડ, હું પાછી આવી ઇન્ડિયા, બટ હું ઇન્ડિયામાં અગર 182 days કરતા પણ ઓછા દિવસ કાઢું છું, રાઉન્ડ ફિગર લેવું હોય તો 190 days કરતા પણ અગર હું ઓછા દિવસ ઇન્ડિયામાં રહું છું, તો દેટ મીન્સ આઈ એમ કન્સિડર્ડ એઝ એનઆરઆઈ. ઇન્ડિયામાં અગર હું 182 અથવા 190 days કરતા પણ ઓછી રહું છું તો હું એનઆરઆઈ ના સ્લોટમાં આવું છું. હવે એનઆરઆઈ માં બીજો એક કન્સેપ્ટ છે પીઆઈઓ કરીને. પીઆઈઓ મતલબ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. આનો એક પોઈન્ટ એ છે કે સપોઝ આ જે સેમ પોઈન્ટ છે દેટ બિલોંગ્સ ટુ હિયર ઓલ્સો, કે સપોઝ કે હું ભલે આઉટ ઓફ મતલબ હું ભલે અબ્રોડ રહું છું, બટ મારા કોક પેઢી અથવા મારી ફેમિલીની જે એન્સિસ્ટર્સ છે, જે પેઢી છે, એ કેક ઇન્ડિયામાં બિલોંગ કરે છે. તેનો મતલબ કે હું પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છું. સેકન્ડ પોઈન્ટ, હું ક્યાંક ભલે હું છું અબ્રોડ, ભલે હું બિઝનેસ માટે ગઈ હોઉં, હું સ્ટડી માટે ગઈ હોઉં, રાઈટ, હું ત્યાં નોકરી કરવા માટે ગઈ હોઉં, બટ સ્ટીલ મારા આખા લાઈફમાં મેં ક્યારેક પણ અગર ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડ કર્યું છે, સપોઝ કરો કે હું 20 વર્ષની છું, ફાઈન, અથવા 21 yearsની છું, મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, પણ ત્યાં સુધી મારી જોડે ઇન્ડિયાનો, એટલે ઇન્ડિયામાં જ હતી હું 21-22 વર્ષ સુધી, એન્ડ હું અહીંયા જ ભણી, મેં મારું ગ્રેજ્યુએશન પણ અહીંયા જ ખતમ કર્યું, મારી જોડે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ મારું અહીંયાનું છે, ઇન્ડિયાનું છે. એના પછી મારા પેરેન્ટ્સે નક્કી કર્યું કે ચલો રીનાને આપણે કેનેડા મોકલીએ ફર્ધર સ્ટડીઝ એન્ડ ફ્યુચર માટે, રાઈટ. તો હું ગઈ ત્યાં કેનેડા. નેક્સ્ટ 20 years જતા રહ્યા, રાઈટ. સો ઓલમોસ્ટ મને કેટલી એજ થઈ? 42 એજ, 42 ની થઈ. બટ સ્ટીલ હું એનઆરઆઈ તો કહેવાઈશ, પણ હું પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન પણ કહેવાઈશ. કેમ કે મારા હાથમાં હજુ પણ ઇન્ડિયન પાસપોર્ટ છે, મારા નામનું ઇન્ડિયન પાસપોર્ટ છે. ભલે મને કેનેડાનું પણ અલગથી પાસપોર્ટ હોય, બટ મારી જોડે ઇન્ડિયન પાસપોર્ટ હું હેલ્ડ કરું છું, જ્યાં મારું નામ છે, મારું એડ્રેસ છે, મારું આખી ઓળખાણ છે, રાઈટ. દેટ મીન્સ કે હું પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છું. કોઈ બી માણસ એમ્પ્લોયમેન્ટ અથવા બિઝનેસ અથવા સ્ટડી માટે ગયું છે અને લાંબા ટાઈમ માટે ત્યાં રોકાણું છે, બટ એવા રીઝનથી કે એમનું નક્કી નથી કે ક્યારે પાછા આવશે અથવા પાછા આવશે કે પણ નહીં, રાઈટ. આને પણ એનઆરઆઈ કહેવાય. ગ્રેન્ડ પેરેન્ટ્સ જેના અહીંયા છે બટ સ્ટડી બોર્ન એન્ડ બોટ અપ એ બધું અબ્રોડ છે, તો એને પણ એનઆરઆઈ કહેવાય. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એમને કહીશું જેમના એન્સિસ્ટર્સ, જેમ કે મેં કીધું કે એના દાદા દાદી, ભલે એના મમ્મી પપ્પા પણ અગર ઇન્ડિયામાં છે, રાઈટ, અને એ પોતે ત્યાં રહે છે અબ્રોડ, રાઈટ, તો એને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એનઆરઆઈ તો કહેવામાં જ આવશે, બટ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન પણ કહીશું, રાઈટ. સેકન્ડ પણ અગર કોઈ બી
બી પર્સનના પાસે ઇન્ડિયન પાસપોર્ટ એમને કોઈ બી વખત અથવા ઇન્ડિયન કોઈ બી ડોક્યુમેન્ટ્સ અગર એ ડીલ કરે છે તો એને પીઆઈઓ કહેવામાં આવશે. એનઆરઆઈ ડીલ કરે છે 3 અકાઉન્ટમાં. જે રીતે અહીંયા નોર્મલ પર્સન માટે સેવિંગ્સ, કરંટ અકાઉન્ટ છે, ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ છે, રિકરિંગ અકાઉન્ટ છે, એ જ રીતે એનઆરઆઈ પાસે પણ એમના ખુદના અલગથી અકાઉન્ટ છે. એ લોકો પાસે બી સેવિંગ કરંટ છે, બટ એ આપણા જેવું નથી, એનું થોડું અલગ છે. એનઆરઆઈમાં જે ફર્સ્ટ અકાઉન્ટ છે દેટ ઇઝ એનઆરઈ અકાઉન્ટ. એનઆરઈ નોન રેસિડેન્શિયલ એક્સટર્નલ અકાઉન્ટ. એનઆરઈ અકાઉન્ટનો મતલબ નોન રેસિડેન્શિયલ એક્સટર્નલ અકાઉન્ટ. હવે નોન રેસિડેન્શિયલ એક્સટર્નલ અકાઉન્ટનો મતલબ શું થાય? સપોઝ તમે એક એક્ઝામ્પલ લો કે આ મિસ્ટર એ છે, આ કામ કરે છે યુએસએમાં, ઠીક છે, ત્યાં વર્ક કરે છે, ત્યાં જોબ કરે છે. સપોઝ અહીંયા ઇન્ડિયાની કોઈ કંપનીમાં જોબ કરતા હતા ને એમને મોકલી દીધું યુએસએમાં ફોર ટ્રાન્સફર કરી દો, તો ત્યાં હવે ત્યાં જ રહેશે, ત્યાં જ કામ કરશે, ત્યાંની બ્રાન્ચને હેન્ડલ કરશે. હવે આ ભાઈએ જેટલું કંઈક કમાયું છે અથવા દર મહિને એમને જેટલું બી કમાણી એનું આવે છે એ ક્યાં મોકલે છે? એ મોકલે છે અહીંયા ઇન્ડિયામાં. એની ફેમિલી અહીંયા ઇન્ડિયામાં રહે છે. તો હવે સપોઝ કરો એ અહીંયા ઇન્ડિયામાં મોકલે છે અને એની જે બેંક છે એ બેંક છે એની ઇન્ડિયામાં કેનરા બેંક. અહીંયા એની કેનરા બેંક એની બેંક છે, એના બેંકનું અકાઉન્ટ છે. રાઈટ. હવે આ જે ભાઈ જે બી મોકલશે ઇન્ડિયામાં એ શેમાં મોકલશે? ડોલર્સમાં મોકલશે, કેમ કે અહીંયા યુએસ ડોલર્સમાં કમાવે છે, એટલે આ એ સીધા અકાઉન્ટમાં અહીંયા મોકલશે યુએસ ડોલરના ફોર્મમાં. પછી આ બેંક જે છે એ ડોલરને કન્વર્ટ કરશે રૂપીઝમાં, જે બી રેટ પ્રમાણે. સપોઝ આ $1000 છે અત્યારે એના અકાઉન્ટમાં, 1000 into 70, ફાઇન. તો 70 આપણું જે રૂપીઝ છે, ઇન્ડિયન રૂપીઝ જે છે $1 સામેનો અત્યારનો જે રેટ છે, ફાઇન. હવે જે અકાઉન્ટમાં અત્યારે છે 70,000, કેનરા બેંકમાં એનું અકાઉન્ટ છે, ફાઇન. ડોલરના ફોર્મમાં આવે છે, અકાઉન્ટ મેન્ટેન થાય છે ઇન્ડિયન રૂપીઝમાં, ફાઇન. 1000 ના પ્રમાણે 70,000 એમને પડ્યા છે. હવે આ અહીંયા શું કામ ડોલરમાં કેમ કન્વર્ટ થાય છે, મતલબ ઇન્ડિયન રૂપીઝમાં કેમ કન્વર્ટ થાય છે? કે ઓબ્વિયસલી આ જે અકાઉન્ટ છે, અકાઉન્ટ કોણ હેન્ડલ કરશે? એમની ફેમિલી જે અહીંયા રહે છે, એમના મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, સિસ્ટર જે હોય તે એ અહીંયા રહે છે. હવે એ અકાઉન્ટમાંથી કાઢશે પૈસા, પણ હવે એવું તો છે નહીં કે અકાઉન્ટમાંથી ફેમિલીવાળા પૈસા કાઢશે, ડોલર લઈને માર્કેટમાં જઈને ખર્ચો કરી આવશે. દેટ ઇઝ નોટ પોસિબલ ને. તો એટલા માટે બેંક આખું કન્વર્ટ કરીને એમના અકાઉન્ટમાં આઈએનઆરમાં આપે છે, રેટ પ્રમાણે, આ જે દરરોજના રેટ પ્રમાણે. હવે આ જ્યારે બેંકમાં આપણા આઈએનઆરમાં કન્વર્ટ થાય એટલે એમની ફેમિલી ઇઝીલી યુઝ કરી શકે છે, આમાંથી વિડ્રો કરીને. હવે આ વસ્તુ હતી મિસ્ટર એ ની વાત કરી, રાઈટ, કે એમને શું શું બેનિફિટ છે. હવે એઝ અ બેંકને શું બેનિફિટ છે? ગઈકાલે આપણી વાત થઈ કે જે ગવર્મેન્ટ છે એ ફોરેન કરન્સીઝને એટલું એન્કરેજમેન્ટ આપે છે. કેમ કે જેટલું ફોરેન કરન્સી આપણા ઇન્ડિયામાં આવશે એટલું ફોરેક્સ વધશે. જેટલું ગવર્મેન્ટ ફોરેક્સને લાવશે અથવા બીજા કોઈ ઇન્ડિવિજ્યુઅલ લોકો ઇન્ડિયામાં ફોરેક્સ કરન્સીઝ લાવશે એટલું ઇન્ડિયાનું ડેવલપમેન્ટ વધશે. ફાઇન. હવે બીજો પોઈન્ટ કે આ માણસ જે કોઈ બી કમાતો, કઈ બી વસ્તુ કમાતો, એટલે ઇન્કમ સોર્સમાં બિઝનેસ છે અથવા સેલરીમાં છે, ફાઇન, એ આવે છે એને ડોલરમાં, પણ એટલીસ્ટ એ ડોલર આવે છે આપણા ઇન્ડિયામાં આયા રિઝર્વ થયા પછી એ ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ થાય છે. એનો મતલબ કે જ્યારે પણ આપણા ઇન્ડિયામાં ફોરેન કરન્સીઝ આવે છે ત્યારે ગવર્મેન્ટ એને અલગ અલગ વસ્તુઓમાં સેવ કરે છે, મતલબ ઇન્વેસ્ટ કરે છે. ડિફેન્સમાં થઈ ગયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ ગયું, રાઈટ, જે રીતે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું. મેઇન વસ્તુ આપણે જે નોર્મલ લોકો છે, આપણે જે રેસિડેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, આપણું અગર આખા વર્ષ દરમિયાન 12 મહિના દરમિયાન અગર આપણું ઇન્ટરેસ્ટ ક્યાંયથી બી કોઈ બી ઇન્ટરેસ્ટ આપણને મળતો, લાઈક અગર એફડી કરાઈ છે તો એનું ઇન્ટરેસ્ટ, રિકરિંગ ડિપોઝિટ કરાયું છે તો એનું ઇન્ટરેસ્ટ, કંઈ કોઈ બી એસઆઈપીસ કરાય છે તો એનું ઇન્કમ,
એન્ડ બીજી કોઈ વસ્તુઓ છે, મ્યુચ્યુઅલ ફંડમાં અગર આપણે કર્યું છે એનું ઇન્કમ, કોઈ બોન્ડ્સમાં આપણે નાખ્યું છે તો એનું ઇન્કમ, અગર આખા વર્ષમાં આપણું જે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ અગર 10,000થી બી વધે છે તો આપણે ટેક્સના લાયબિલિટીમાં આવીએ છીએ, આપણે ટેક્સ ભરવું પડે છે. ફાઇન. એ ટેક્સના સ્લેબ્સ બધાના અલગ અલગ છે. સો સપોઝ 3 લાખથી સ્ટાર્ટ થાય છે, જે કોઈને અગર 3 લાખની ઇન્કમ હોય ત્યાંથી એ લોકોનું ટેક્સ સ્લેબ સ્ટાર્ટ થાય છે, મતલબ 5% ટેક્સ સ્લેબ, 10%, 25%, 45%, 30%, then 45%. આ રીતે આખું ટેક્સ સ્લેબ છે. અગર તમારે ટેક્સ સ્લેબ સમજવું છે તો તમે મને કહેજો, તો એનું એક અલગથી તમને સમજાવી દઈશ કે આખું ટેક્સ સ્લેબ ગવર્મેન્ટે કઈ રીતે આ વર્ષનું ડિસાઈડ કરેલું છે. ફાઇન. સો કોઈ બી અગર હું છું અથવા તમે છો, અગર આપણે કમાઈએ છીએ, આપણે જોબ કરીએ છીએ અને આપણું એન્યુઅલ ઇન્કમ 3 લાખથી વધારે થાય અને આપણને કોઈ બી આમાંથી આપણે કંઈ બી કર્યું છે આપણા નામે એન્ડ એનું ઇન્ટરેસ્ટ અગર 10,000થી વધે છે તો આપણે ટેક્સમાં આવીએ છીએ, મતલબ આપણે ટેક્સ ભરવું પડે છે. હવે અગર આ જ વસ્તુ કોઈ એનઆરઆઈ કરે છે, રાઈટ, અગર કોઈ એનઆરઆઈએ અહીંયા કોઈ ઇન્વેસ્ટ કર્યું અથવા અહીંયા પૈસા મોકલે છે, એ કંઈ બી કરે છે, તો મતલબ અગર આ 70,000 પણ કરે છે તો એમને ટેક્સ ભરવાની જરૂર નથી, નો ટેક્સ. કેમ કે ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે અગર ઇન્ડિયામાં ક્યાંયથી પણ ફોરેન કરન્સી આવે છે તો એના ઉપર ટેક્સ લગાડવાની કોઈ મંજૂરી નથી. તમે વિચાર કરો, અગર આમને જે ડોલરમાં કમાવે છે, બટ ઓબ્વિયસલી કે અહીંયા કરતાં વધારે કમાવે છે, પણ અહીંયા જે પણ બી કોઈ કમાવતો હશે એના કરતાં વધારે ત્યાં કમાવે છે. દેટ મીન્સ અગર અહીંયાનો કોઈ માણસ વર્ષના અગર 8 લાખ કમાવે છે, 8 લાખ, તો ત્યાં આખા વર્ષમાં માણસ ઓલમોસ્ટ 20 લાખ તો કમાવે જ છે. 20 લાખ હું તમને મિનિમમ અમાઉન્ટ કહું છું, રાઈટ, મિનિમમ અમાઉન્ટ છે. અગર 20 લાખમાંથી 10 લાખ પણ એમને અહીંયા આપણા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે, મતલબ ફેમિલીને આપવું, બાકીના 10 લાખ એને આ માણસે ત્યાં યુએસમાં જ કંઈક ઇન્વેસ્ટ કરી નાખ્યું છે, રાઈટ. બાકીના જે સપોઝ 10 લાખ અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે અને 10 લાખ 20 લાખમાંથી બાકીના 10 લાખ અગર પણ અહીંયા આપે છે અને જો ઇન્ડિયા ટેક્સ લગાડશે તો તમને લાગે છે કે આ માણસ અહીંયા આ 10 લાખ પણ આવવા દેશે? ફેમિલીમાં નહીં આવવા દે, એ થોડાક કરીને મોકલશે, થોડાક મતલબ એ 10 લાખ પણ અહીંયા જ મોકલે, જેનાથી ઇન્ડિયાને નુકસાન જ છે. એટલા માટે ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે અગર તમારા એનઆરઆઈ અકાઉન્ટ્સમાં અગર ફંડ જેટલું આવે છે એટલું એમને આવવા દેવું. સો નો ટેક્સ. ગવર્મેન્ટે આ નો ટેક્સનું સ્કીમ એટલા માટે કાઢ્યું છે તાકી જેટલા એનઆરઆઈ છે એ વધારે અટ્રેક્ટ થાય આપણી પાસે, મતલબ આપણા બેંક્સમાં અકાઉન્ટ ખોલાવે, ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે, એના અટ્રેક્શન માટે એમને નો ટેક્સની સુવિધા આપી છે. હવે આ અકાઉન્ટ કોઈ બી ફોર્મમાં ખોલી શકે છે, સેવિંગ્સ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, એફડી, આરડી, રાઈટ. એનઆરઈ અકાઉન્ટ એ માણસો ખોલી શકે છે જે માણસ અબ્રોડમાં રહે છે બટ એનું ઇન્કમ ઇન્ડિયામાં આવે છે ઇન્ડિયાની ફેમિલી માટે. એમની જે અહીંયા ફેમિલી છે એ અકાઉન્ટમાંથી રૂપીઝ યુઝ કરી શકશે. હવે આ જે અકાઉન્ટ છે એ જોઈન્ટ અકાઉન્ટમાં ખુલશે, મતલબ કે એક જોઈન્ટ અકાઉન્ટમાં 2 હશે, 2 કા 3 એમને જે રાખવું પડે એમાંથી એક એનઆરઆઈ હોવું જોઈએ. સપોઝ 2 છે, એમાંથી એક એનઆરઆઈ છે અને એક અહીંયા રેસિડેન્ટ, અહીંયાના ઇન્ડિવિજ્યુઅલ નોર્મલ માણસ છે, રાઈટ. સો આ ત્યાંથી મોકલશે અને આ અહીંયા રિસીવ કરશે અને વિથડ્રો કરશે અકાઉન્ટમાંથી એન્ડ ધેન એ યુઝ કરશે, રાઈટ. આ ડોલર અથવા બીજા જે બી કરન્સીમાં એ યુઝ કરતો હશે, જ્યાં બી જે રીતે બી અગર ત્યાં કમાવતો હશે એ જ કરન્સી અહીંયા જમા થશે. અહીંયા જમા થઈને એ તે દિવસના રેટ પ્રમાણે એમનું કન્વર્ટ થશે, રાઈટ. કન્વર્ટ થયા પછી ફેમિલી ઇઝીલી યુઝ કરી શકશે. હવે આ માણસને અગર સપોઝ એ અહીંયા આવ્યો, રાઈટ, યુએસથી એ અહીંયા આવ્યો અથવા એ યુએસ જ છે અને એમને કેશની રિક્વાયરમેન્ટ આવી અને આ અકાઉન્ટમાંથી એને પૈસા જોઈએ છે, તો ધીસ અકાઉન્ટ ઇઝ ઇઝીલી
repatriable. This account is easily repatriable. Repatriable मतलब જે વ્યક્તિ જ્યાં એનું અકાઉન્ટ છે repatriable, જે વ્યક્તિ એમનું ઇન્ડિયામાં જ્યાં અકાઉન્ટ છે ત્યાંથી કેશ એ ઇઝીલી એ પાછા એમના ત્યાં લઈ જઈ શકે છે એમના કામ માટે, એમના યુઝ માટે. એટલે એવું નથી કે એ ખાલી ડિપોઝિટ કરી શકે છે, બટ એ વિથડ્રો પણ કરી શકે છે, રાઈટ. એનઆરઈ અકાઉન્ટમાંથી એનઆરઓ અકાઉન્ટમાં અને એનઆરઈ અકાઉન્ટમાંથી કોઈ भी રેસિડેન્ટ અકાઉન્ટમાં, अगर सपोज मारू कोई एनआरई अकाउंट है, राइट, अगर एनआरई अकाउंट चालू मारू कोई है अने अगर हूँ कोई वस्तु हूँ ट्रांसफर करूँ छूँ एनआरओ अकाउंट में अथवा रेसिडेंट अकाउंट में कैश ट्रांसफर पर चेक आपीने कोई भी ट्रांसफर करूँ छूँ तो दैट इज अलाउड, राइट. तो दिस इज अलाउड, बट रिवर्स अलाउड नहीं. मतलब एनआरओ में एनआरई में ना जई सके अने रेसिडेंट में एनआरई में ना जई सके. एनआरई अकाउंट नो हजू एक पॉइंट हतुं के एमां फॉरेन करन्सी खाली अलाउड छे, राइट. एमां लोकल करन्सीज अलाउड नथी. आपणी लोकल करन्सी अलाउड नथी एक्सेप्ट अगर ए व्यक्तिનું અહીંયા કોઈ બી અકાઉન્ટ પ્રોપર્ટી હતું એમના નામે, સપોઝ મિસ્ટર એ ના નામે અહીંયા પ્રોપર્ટી હતું અને આ પ્રોપર્ટી એમને વેચી ઇન્ડિયામાં એક સપોઝ દિલ્હીમાં, રાઈટ, એમનું અકાઉન્ટ એમનું પ્રોપર્ટી હતું અને એમને એ પ્રોપર્ટી વેચી નાખી. હવે એમને એ પ્રોપર્ટી વેચી નાખી અને એના જે રૂપીઝ આવ્યા, ઠીક છે, જેટલા બી સપોઝ 50 લાખ આવ્યા, આ 50 લાખ આયા શેમાં? फॉरेन करन्सी में, इंडियन रुपीज में, राइट. अहींया प्रॉपर्टी नहोतुं, एमने सेल कर्युं एंड देन एमने कैश जे मळ्युं ए इंडियन रुपीज में मळ्युं छे. हवे आ इंडियन रुपीज क्या नाखशे? आ इंडियन रुपीज ए एनआरई अकाउंट पर नाखी शके छे, राइट. सेकंड वस्तु, एमने कोई बॉन्ड लीधुं छे, कोई बी कंपनीना शेर्स लीधा हता बहु टाइम पहेला, हवे एमने वेची काढ्या. आना एमने सपोज 30 लाख आया, राइट. ए पण ए एनआरई अकाउंट में जमा कराई सके छे. एनआरई अकाउंट में खाली फॉरेन करन्सी जमा थई सके छे, लोकल करन्सीज आर नॉट अलाउड. बट स्टिल अगर एमने कोई भी इंडियन करन्सी एमने नाखवू छे अथवा राखवू छे, डिपॉजिट करावू छे, देन दैट इज ओनली अलाउड बाय दिस टू रीजन्स. आज खाली बे एक्सेप्शन केसेस छे ज्यां ए अलाउड थशे. बट आ જ્યારે પણ જમા થશે ત્યારે બેંક ને પહેલા વેરીફાઈ કરવાનું કે ભાઈ આ જે પ્રોપર્ટી સેલ હતી, જે પ્રોપર્ટી વેચીને જે આ પૈસા જમા થયા છે, શું એ પ્રોપર્ટી મિસ્ટર એના નામે જ હતું કે નહીં, રાઈટ. એમને ક્રોસ વેરીફાઈ કરવું પડશે. સેકન્ડ થિંગ, જ્યારે એ બોન્ડની વાત આવશે, જ્યારે શેર કરશે, સેલ કરશે બોન્ડ્સ, ત્યારે પણ બેંકને ચેક કરવાનું કે આ જે બોન્ડ્સ એમને વેચ્યું છે એન્ડ એના પછી જે 30 લાખ આયા છે, શું એ બોન્ડ્સ રિયલમાં મિસ્ટર એના નામે હતા કે નહીં, રાઈટ. આ બંને વસ્તુ વેરીફાઈ થયા પછી જ આ કેશ એમની ફેમિલી યુઝ કરી શકશે, નહીંતર એ યુઝ નહીં કરી શકે, ત્યાં બ્લોક થઈ જશે, રાઈટ. હવે આપણે એનઆરઓમાં જઈએ. एनआरआई अकाउंट में सेकंड जी एनआरई आपणे डिस्कस कर्युं एंड देन दिस इज एनआरओ अकाउंट. एनआरओ अकाउंट मतलब नॉन रेसिडेंट ऑर्डिनरी अकाउंट. नॉन रेसिडेंट ऑर्डिनरी अकाउंट नाम जे रीतनुं छे ए ज रीतनुं छे कि ऑर्डिनरी छे, कोई एमां खास कोई अकाउंट नथी, कोई स्पेशल ट्रीटमेंट नथी.
સપોઝ સ્માઇલ વિલિયમ મિસ્ટર એ છે જે યુએસમાં છે, યુએસ ડોલર કમાવે છે, ફાઇન, બટ આ રહે છે યુએસમાં, બટ એની કોઈ સપોઝ કો અમદાવાદમાં એમની કોઈ પ્રોપર્ટી છે, રાઈટ, અમદાવાદમાં એમની કોઈ પ્રોપર્ટી છે, કોઈ શોપ છે, કોઈ બિલ્ડિંગ છે જે એમને રેન્ટ ઉપર આપેલું છે, મતલબ કે એમનું દર મહિનાનું એમનું રેન્ટ અહીંયા જમા થાય છે અને દર મહિને જે રેન્ટ છે સપોઝ માની લો કે 1 લાખ રૂપિયા છે, રાઈટ, દર મહિનેનું જે રેન્ટ છે એ 1 લાખ રૂપિયા છે. હવે આ ભાઈ છે ક્યાં? યુએસમાં. કમાવે છે ક્યાં? યુએસમાં. કઈ કરન્સીમાં કમાવે છે? ડોલર્સમાં કમાવે છે. બટ એમનું જે ઇન્કમ જનરેટ થાય છે ક્યાં થાય છે? ઇન્ડિયામાં. અને તેમાં કયા કરન્સીમાં થાય છે? ઇન્ડિયન રૂપીઝમાં, રાઈટ, આ આઈએનઆરમાં થાય છે. હવે આ અકાઉન્ટને મતલબ આ અમાઉન્ટને જમા કરવા માટે એનઆરઓ અકાઉન્ટ બનાવવામાં આવે છે. એનઆરઓ અકાઉન્ટ એવી અકાઉન્ટ છે જે અકાઉન્ટના માલિક જે છે એ ખુદ રહે છે અબ્રોડમાં, બટ એનઆરઓ અકાઉન્ટમાં જે બી શું કહેવાય ઇન્કમ આવે છે, પૈસા આવે છે, રાઈટ, એ શેમાં આવે છે? ઇન્ડિયન રૂપીઝમાં આવે છે. એમાં કોઈ ડોલર નહીં, કોઈ યુરોપિયન કરન્સીની બહારની કોઈ કરન્સી, જે બી આવે છે એ ઇન્ડિયન રૂપીઝમાં આવે છે. હવે ઇન્કમ જનરેટેડ ઇન ઇન્ડિયા, ફાઇન. હવે આ આખું આવે છે ઇન્ડિયન રૂપીઝમાં અને જમા થાય છે એનઆરઓ અકાઉન્ટમાં. આની અંદર એનઆરઈ અકાઉન્ટમાં જેટલા પણ બેનિફિટ આપણે હમણાં જોયા કે ગવર્મેન્ટ એમને અટ્રેક્ટ કરે છે, ફોરેન કરન્સી માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે આપે છે, ટેક્સ નથી લેતા, પણ એવી કોઈ વસ્તુ એનઆરઓ અકાઉન્ટમાં નહીં થાય. કેમ કે આ એનઆરઈ અકાઉન્ટમાં શું હતું કે જે પૈસા અહીંયા જમા થાય છે એ ફોરેન કરન્સી હોય છે, ડોલર અથવા યુરોમાં હોય છે અથવા પાઉન્ડમાં હોય છે, રાઈટ, મતલબ આઉટ ઓફ ઇન્ડિયાની કરન્સી આવે છે અને એના પછી એ ધીરે બેંક એમને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરે છે. પણ અહીંયા તો સીધું ઇન્ડિયન રૂપીઝ જ છે, એટલે આપણા ઇન્ડિયામાં કોઈ બી બહારની કરન્સી તો આવતી જ નથી, એટલે કોઈ બેનિફિટ અથવા કોઈ પ્રોફિટ તો આમ બી ઇન્ડિયાની અથવા બેંકને તો છે જ નહીં. દેટ્સ વાય ગવર્મેન્ટ એનઆરઓ અકાઉન્ટ્સને કોઈ સ્પેશિયલ સ્કીમ્સ નથી આપતી, કોઈ સ્પેશિયલ બેનિફિટ્સ નથી આપતી. જે એનઆરઈ અકાઉન્ટમાં ટેક્સ નહોતું લાગતું, રાઈટ, જે એનઆરઈ અકાઉન્ટમાં ટેક્સ નહોતું લાગતું એ આમાં નથી. સપોઝ આ ભાઈએ એફડી કરાવી આખા વર્ષની, લાઈક 10 લાખ જેટલી સપોઝ, ઠીક છે, અને એની જે ઇન્ટરેસ્ટ ઇન્કમ જનરેટ થઈ એ મોર દેન 10,000 છે આખા વર્ષની. તો આ એનઆરઆઈ છે એની કારણે એમનું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એમને જે ટેક્સ જે ભરવાનું રહેશે, રાઈટ, એ વધારે છે. એ ઓલમોસ્ટ 30.9%, 30.9% જેટલું એમનું ટેક્સ ભરવું પડશે, જે મેં તમને અહીંયા સ્લેબ બતાવ્યા હતા. 5%, 10%, 15%, then 20%, 25%, 30%, રાઈટ, જે મેં તમને કીધું હતું અહીંયા કે 3 લાખથી ઓલમોસ્ટ સ્ટાર્ટ થાય છે. જે કોઈની ઇન્કમ અગર 3 લાખ આખા વર્ષની 3 લાખથી બી વધે છે તો પછી આ સ્લેબ પ્રમાણે એમના ટેક્સ એમને ભરવું પડે છે. તો સપોઝ આ માણસે યુએસએમાં અગર છે અને એની એફડી કરી છે ઓલમોસ્ટ 10 લાખની અને એની ઇન્ટરેસ્ટ જાય છે વધારે 10,000થી વધારે, તો વાર્ષિક એમને જે ટેક્સ લાગશે 31% લાગશે. જ્યારે અગર આપણે આપણા નોર્મલ માણસોની, આપણા ઇન્ડિયાની વાત કરીએ, રેસિડન્ટ્સની વાત કરીએ, ઇન્ડિયન સિટીઝન્સની વાત કરીએ, તો અગર આપણી અગર આ સ્લેબ ઓછી છે, રાઈટ, અને આપણું અગર વાર્ષિક ઇન્કમ 10,000થી વધારે છે, રાઈટ, તો આપણને જે ટેક્સ ભરવું પડે છે એ 10% ભરવા પડે છે. આખા વાર્ષિક ઇન્કમમાંથી એમને 10% ભરવું પડે છે. ત્યારે અગર આપણા અકાઉન્ટમાં પાન કાર્ડ લિંક્ડ હશે તો, પાન કાર્ડ અટેચ હશે તો, જો પાન કાર્ડ અટેચ નહીં હોય તો 20% એમને ભરવું પડશે ટેક્સ. જ્યારે કે આમને કેટલું ભરવું પડશે? 30.9% ટેક્સ, રાઈટ. એટલા માટે આપણા આમાં કોઈ ભી ટાઈપની બેનિફિટ્સ આપવામાં આવતી નથી એનઆરઓ અકાઉન્ટમાં, જેટલું એનઆરઈ અકાઉન્ટમાં છે. કોઈ ઇન્ટરેસ્ટ નહીં આમાં, નો ઇન્ટરેસ્ટ, નો ટેક્સ બેનિફિટ. અને સપોઝ એનઆરઈ અકાઉન્ટમાં શું હતું કે એ જેટલા પણ અહીંયા પૈસા એ જમા કરે છે અને એમને ત્યાં જરૂર પડી તો એ રિપેટ્રિએટ કરી શકે છે. આમાં અગર એમને આખા વર્ષ દરમિયાન એમને ઇન્ડિયાથી એમને ત્યાં પૈસા જો લઈ જવું હોય, રિપેટ્રિએટ કરવું હોય, તો આખા વર્ષમાં
1 મિલિયન જેટલું જ કરી શકશે, $1 મિલિયન જેટલું જ કરી શકશે. $1 મિલિયન એટલે 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખ ઉપર જે બી એમનું રેટ છે, સપોઝ 70 રૂપીઝનું રેટ છે, તો આખા વર્ષ દરમિયાન 70 લાખથી વધારે એ અહીંયાથી ત્યાં નહીં લઈ જઈ શકે. એનઆરઈ એકાઉન્ટમાં શું હતું? નો ટેક્સ, નો ઇન્ટરેસ્ટ બેનિફિટ્સ, રાઈટ, નો કન્વર્ઝન ચાર્જીસ એન્ડ અને એનઆરઓ અકાઉન્ટમાં અને એનઆરઈમાં રિપેટ્રિએબલ, ઇઝીલી રિપેટ્રિએબલ. એનઆરઓ અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ હાઈ, મતલબ ટેક્સ હાઈ, નો ઇન્ટરેસ્ટ બેનિફિટ્સ, રિપેટ્રિએટેડ ઓનલી 70 લાખ અથવા $1 મિલિયન, $1 મિલિયન સુધી જ એ પાછા લઈ જઈ શકશે. આની અંદર જે એનઆરઓ અકાઉન્ટમાં હતું, એનઆરઈ અકાઉન્ટમાં હતું કે 1-2 લોકો જ રહી શકે છે અકાઉન્ટમાં, જોઈન્ટમાં. એક એમાંથી અબ્રોડ વાળો હોવો જોઈએ, એનઆરઆઈ હોવા જોઈએ, અને એક અહીંયાના રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ હોવા જોઈએ. રાઈટ. આની અંદર નો રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ આર અલાઉડ. ઇન્ડિયન સિટીઝન્સ અકાઉન્ટમાં અલાઉડ નથી. જે બી હોય બધા એનઆરઆઈ જ હોવા જોઈએ. જેટલા પણ જોઈન્ટમાં બનાવશે એનઆરઆઈ જ હોવા જોઈએ. એનઆરઓ અકાઉન્ટમાંથી એનઆરઈ અકાઉન્ટમાં કેશ ટ્રાન્સફર અલાઉડ નથી. જે મેં તમને આ કીધું ને કે એ લઈ ના જઈ શકે, રાઈટ. એ જ રીતે અગર અહીંયા પણ એમના એનઆરઓ અકાઉન્ટમાંથી એમના બીજા કોઈ નોર્મલ અકાઉન્ટમાં કેશ ટ્રાન્સફર કરવા હશે તો અલાઉડ નથી. નેક્સ્ટ આપણું જે ટોપિક છે દેટ ઇઝ FCNR. આનું જે થર્ડ અકાઉન્ટ છે દેટ ઇઝ FCNR અકાઉન્ટ. FCNR અકાઉન્ટ, ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ અકાઉન્ટ. હવે સેમ વસ્તુ કે મિસ્ટર એ છે જે US ડોલરમાં કમાવે છે, ફાઇન. હવે એમની એવી ઈચ્છા છે કે હું અહીંયા જેટલી પણ ડોલર્સ કમાઉં છું અથવા જે બી હું ઇન્કમ કરું છું એ મને મારા અહીંયા નથી જોઈએ, યુએસએમાં મારે નહીં જોઈએ, મારે ક્યાં જોઈએ છે? મારે ઇન્ડિયામાં જોઈએ છે. હવે આમાં એક જે મેઇન પોઈન્ટ છે કે આ અકાઉન્ટ નથી, રાઈટ. FCNR અકાઉન્ટ નથી. FCNR ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ છે, નોર્મલ સેવિંગ્સ અકાઉન્ટ નથી. સો સપોઝ આ મિસ્ટર એ જે છે એ એવું કહે છે કે મારે જેટલી બી મારી ઇન્કમ છે એ મારે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું છે. તો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું છે તો એનો મતલબ કે એમને FD એમને આપવાનું. મેઇન વસ્તુ આ કન્વર્ટ નહીં થાય ઇન્ડિયન રૂપીઝમાં. એવું કહે છે કે મારું, હું સપોઝ હું ડોલર કમાઉં છું, ફાઇન, તો હું એવું ઈચ્છું છું કે મારું જે ડોલર છે એ ડોલર જ રહે, એ ડોલરના રૂપમાં જ રહે. મારે ઇન્ડિયનમાં એને કન્વર્ટ નથી કરવું અને મારે આને ઇન્વેસ્ટ કરવું છે ડોલરના રૂપમાં જ. મારે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું છે, મારે ઇન્ડિયન રૂપીઝ નથી જોઈતી. દેટ મીન્સ કે એમને FCNR અકાઉન્ટ ખોલાવવું છે. FCNR અકાઉન્ટમાં ખાલી FD જ બને છે, બીજું કશું જ નહીં. અને જે અકાઉન્ટમાં જે કરન્સીમાં એમની ઈચ્છા હોય એ કરન્સીમાં મેન્ટેન થશે. ડોલર તો ડોલર, યુરો તો યુરો, રાઈટ. આ એનું સેકન્ડ પોઈન્ટ. મેઇન વસ્તુ કે આ જે FD છે, FD કેટલા ટાઈમ સુધી રહેશે? 1 વર્ષ, મિનિમમ 1 યર એન્ડ મેક્સિમમ 5 years. કાં તો એ 1 વર્ષ સુધી, મિનિમમ 1 યરથી સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ 5 years સુધી રહે છે. 5 yearsથી વધારે નહીં અને 1 યરથી ઓછું નહીં. થર્ડ પોઈન્ટ કે આમાં પણ નો ટેક્સ. જેટલી બી FDI કરાવે છે આખા વર્ષની જે બી એમની ઇન્ટરેસ્ટ ઇન્કમ અર્ન થાય છે એ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર એમને કોઈ બી ટાઈપનો ટેક્સ નહીં લાગે. કેમ નહીં લાગે? પહેલે જે મેં પોઈન્ટ કીધું એ છે, ગવર્મેન્ટને ફોરેન કરન્સીઝની રિક્વાયરમેન્ટ છે અને એ જેટલું ફોરેન કરન્સીઝ એ ફોરેક્સ આપણા ઇન્ડિયામાં લાવવાની ટ્રાય કરશે એટલું જ આપણા ઇન્ડિયાના બેનિફિટ માટે, ડેવલપમેન્ટ માટે બેનિફિટ છે. તો એનઆરઆઈઝને અટ્રેક્ટ કરવા માટે એમને ગવર્મેન્ટે એ નક્કી કર્યું કે FCNRમાં પણ જેટલું બી એમને FD રાખવું છે, જેટલી બી અમાઉન્ટ્સમાં રાખવી છે, જે બી કરન્સીમાં રાખવું છે, અલાઉડ છે, એના ઉપર ટેક્સ નહીં લાગે, રાઈટ. હવે વાત આવે છે ચાર્જીસની. સપોઝ કરો કે આપણે લોકો છે ઇન્ડિયન સિટીઝન છે, આપણે લોકો ગયા બેંકમાં FD કરાયા. FD આપણે એમને કીધું કે બેંકવાળાને કીધું કે ભાઈ મારું છે 50,000 છે મારા અકાઉન્ટમાં, મારે 2 વર્ષ માટે કરવું છે FD. તમે FD કરી નાખો 2 વર્ષ માટે. સારું, મેં FDનો રેટ પૂછ્યું કે FD ઇન્ટરેસ્ટ રેટ શું છે. 2 વર્ષ માટે એમને મને 7% કીધું. ફાઇન. જે દિવસે હું કરાવવા ગઈ હતી, સપોઝ કરો ત્યારે 6.5 નું રેટ ચાલતું હતું.
ભાઈ 6.5 નો રેટ ચાલતો હતો અને 2 વર્ષ માટે કરાવવા માટે 7% લાગતા હતા. મેં કરાવી નાખ્યું. હવે મેં કરાવી નાખ્યું 2 વર્ષ માટે. 1 વર્ષ પછી હું ગઈ પાછી બેંકમાં. મેં એને કીધું કે મારે એફડી બ્રેક કરવી છે, મારે એફડી તોડી નાખવી છે, મારે કેશની જરૂર છે. તો બેંક શું કરશે? આ એફડી તોડી નાખશે 1 વર્ષ પછી. બટ જ્યારે મેં કરી હતી એફડીની, જ્યારે મેં ઇન્ટરેસ્ટ જ્યારે મેં કરી પહેલી વખત એફડી કરી હતી 2 વર્ષ માટે, એ ટાઈમ પર ઇન્ટરેસ્ટ રેટ હતું 6.5%. 6.5%ની પ્રી મેચ્યોર અગર હું વિડ્રોલ કરું છું તો મને 1% પેનલ્ટી ચાર્જ લગાડે છે બેંક. સોરી. તો જે અગર આપણે ઇન્ડિયન સિટીઝન્સ છીએ અને આપણે લોકો નોર્મલ એફડી કરાવીએ છીએ અને સપોઝ મેં 2 વર્ષ માટે કરાવી અને ત્યારે રેટ ચાલતી હતી 6.5, 2 વર્ષ માટે કરાવી 7% એમને મને 7% કીધું કે 7% લાગશે, 7%ની ઇન્ટરેસ્ટ મળશે તમને એફડી પર 2 વર્ષ પછી, રાઈટ. 6.5ની મેં ક્યારે એફડી કરાવી? હવે 50,000 1 વર્ષ પછી હું ગઈ એને બ્રેક કરવા માટે. મેં એમને કીધું, બેંકને કીધું કે મારે જોઈએ છે, કેશની રિક્વાયરમેન્ટ છે, મને પ્લીઝ એફડી બ્રેક કરી નાખો. એમણે મને એફડી બ્રેક કરી નાખી. બટ જે 6.5% છે એના સિવાય એમને 5.5% મળે, મતલબ 6.5% માઇનસ 1% જે પેનલ્ટી ચાર્જ છે એ પેનલ્ટી ચાર્જ લગાડ્યા પછી એમને મને 5.5%માં 50,000નું જે બી ઇન્ટરેસ્ટ થતું હોય છે એ મને મારા અકાઉન્ટમાં ક્રેડિટ કરી નાખે. તો મને પ્રી મેચ્યોર મને ચાર્જ લાગતો. હવે એ જ વસ્તુ અગર આ માણસ કરે છે, આ માણસ આપણે કીધું કે મારે 5 years મારે કરવી છે, રાઈટ. 2 વર્ષ પછી એ માણસ ગયો બ્રેક કરવા માટે, એને બ્રેક કરી નાખ્યું. બટ મને જે અહીંયા 1%નો ચાર્જ લાગ્યો હતો એ અહીંયા એને ચાર્જ નહીં લાગ્યા. ફાઇન. પ્રી મેચ્યોર ચાર્જીસ નથી, નો પ્રી મેચ્યોર ચાર્જીસ. નાઉ હવે પણ બીજી કન્ડિશન એ છે, અગર એ 1 વર્ષ પહેલા અગર એ તોડાઈ નાખે છે, રાઈટ, બિફોર 1 year, તો એમને કોઈ ઇન્ટરેસ્ટ રેટ નહીં મળે. સપોઝ અહીંયા 7% ચાલે છે તો એમને કોઈ પણ ઇન્ટરેસ્ટ રેટ નહીં મળે. જે જ્યારે આપણને અહીંયા 5.5% ઇન્ટરેસ્ટ રેટમાં આપણને આપ્યું હતું, બાકીના 1%ની પેનલ્ટી લઈને. બટ અહીંયા અગર 1 વર્ષથી પહેલા અગર એ તોડાઈ નાખે છે તો એમને કોઈ ઇન્ટરેસ્ટ રેટ નહીં મળે. વાય? કેમ કે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે જ્યારે પણ ફોરેન કરન્સી આપણા બેંકમાં, આપણા ઇન્ડિયામાં આવે તો એ બને ત્યાં સુધી રહે, સેફમાં રહે, રાઈટ. કેમ કે જ્યારે પણ ફોરેન કરન્સી આપણા ઇન્ડિયામાં લેન્ડ કરે છે ત્યારે બેંક અથવા ગવર્મેન્ટ એમને અલગ અલગ વસ્તુમાં ઇન્વેસ્ટ કરી નાખે છે. એટલા માટે બેંક એવું ઈચ્છે છે કે આ ભલે 5 વર્ષ કીધું છે તો એટલીસ્ટ 2-3 વર્ષ તો રાખે. એવું ના થાય કે આજે આયા, આજે મૂક્યું અને કાલે જઈને બ્રેક કરી નાખ્યું. ફાઇન. એવું નહીં. આપણે આજે શીખીએ NRE અકાઉન્ટ, NRO અકાઉન્ટ અને FCNR અકાઉન્ટ. NRE અકાઉન્ટ, NRE અકાઉન્ટમાં શું છે કે ફોરેન કરન્સી જ અલાઉડ છે. NRE અકાઉન્ટમાં ફોરેન કરન્સી અલાઉડ છે, અહીંયાની કરન્સી અલાઉડ છે. બટ ક્યારે? કે અગર કોઈ પ્રોપર્ટી એને વેચી કાઢ્યું હોય, રાઈટ, એ રીતનું કોઈ બોન્ડ્સ એને સેલ કર્યું હોય તો ઇન્ડિયન કરન્સી એમાં અલાઉડ છે. બાકી ફોરેન કરન્સી જ અલાઉડ છે. આમાં NRE અકાઉન્ટમાં નો ટેક્સ, ઇન્ટરેસ્ટ બેનિફિટ્સ હોય છે. એને એક NRI હોવો જોઈએ અને એક અહીંયાનો રેસિડેન્ટ હોવો જોઈએ. NRO અકાઉન્ટ છે જે અહીંયા માણસ ભલે અબ્રોડ છે બટ એની ઇન્કમ સોર્સ ઇન્ડિયન રૂપીઝમાં છે, ઇન્ડિયન ઇન્કમ, એટલે ટેક્સ લાગશે, એને ઇન્ટરેસ્ટ બેનિફિટ નથી. એક વ્યક્તિ NRI હશે અકાઉન્ટમાં અને એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ અહીંયાનો હશે, રાઈટ. અને FCNR ફાઇનલ કે એમાં ખાલી એફડી જ બની શકે છે ફોરેન કરન્સીમાં. NRE અકાઉન્ટમાંથી NRO અકાઉન્ટમાં ટ્રાન્સફર અલાઉડ છે, NRO અકાઉન્ટમાંથી NRE માં ટ્રાન્સફર અલાઉડ નથી. NRE વાળાને અકાઉન્ટમાં જેટલા કેશ એમને એમના પાસે પાછું લઈ જવું છે, રીપેટ્રિએબલ અલાઉડ છે. NRO અકાઉન્ટમાં રીપેટ્રિએબલ અલાઉડ છે બટ ત્યાં સુધી
$1 million સુધી. FCNR માં ખાલી એફડી બનશે અને એ પણ ફોરેન કરન્સીમાં જ બનશે ખાલી, અને મિનિમમ 1 યર અને મેક્સિમમ 5 યર સુધી. અગર 1 યરથી પહેલા કાઢે છે તો એને કોઈ ઇન્ટરેસ્ટ મળશે નહીં, બટ અગર એ 1 યરથી વધારે રાખે છે અને 5 યર્સથી પહેલા અગર એફડી તોડી નાખે છે તો એમને પ્રીમેચ્યોર કોઈ વિથડ્રોઅલ ચાર્જ નહીં લાગે અને એમને એમની ઇન્ટરેસ્ટ પ્રોપર મળી જશે. આ હતું બેઝિક એનઆરઆઈ અકાઉન્ટ, એનઆરઈ અને એનઆરઓ અકાઉન્ટ અને એફસીએનઆર. આમાં કોઈ બી ડાઉટ્સ હોય તો પ્લીઝ પૂછો. આમાં પણ હું ટાસ્ક એટલા માટે નથી આપતી કેમ કે તમારે પહેલા આ ડિફરન્શિએટ સમજવું જરૂરી છે. એનઆરઈ અને એનઆરઓમાં કન્ફ્યુઝ ન થઈ જતા. નામમાં જ લખેલું છે કે એનઆરઈ એનઆરઈ અકાઉન્ટ મતલબ નોન રેસિડેન્શિયલ એક્સટર્નલ અકાઉન્ટ. એક્સટર્નલ મતલબ કે બહારનું, એક્સટર્નલ મતલબ બહારનું, એટલે બહારની કોઈ કરન્સી આપણામાં આવે છે. એનઆરઓ અકાઉન્ટ મતલબ ઓર્ડિનરી અકાઉન્ટ, ઓર્ડિનરી મતલબ સાદું સિમ્પલ મતલબ ઇન્ડિયન રૂપીઝ જ આવશે એમાં, કોઈ ફોરેન કરન્સીઝ નહીં આવે. રાઈટ, આઈ હોપ કે આજનો તમને વિડીયો ક્લિયર છે. કોઈ બી ડાઉટ્સ હોય તો મને પૂછી લેજો. થેન્ક યુ.